નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 10 બરાબર, વિભાગ બી ધોરણ 9નું ચેપ્ટર નંબર 10 અસાઇનમેન્ટમાંથી બરાબર મિત્રો. એમાં પણ આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન, આની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. કંઈ પણ તમારે આના માટે કરવાનું નથી, પરંતુ ખાસ કરીને તમારે આના માટે તમારે એક કામ કરવાનું છે. ખાલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ, વિડીયો ગમે તો બરાબર મિત્રો. કારણ કે તમને આવા દરેક પ્રશ્નો તમને મળતા રહે એટલા માટે તમારે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેવાનું છે બરાબર. તો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર આપણે આગળ જોઈએ એ પહેલાં મિત્રો અહીંયા હું તમને કહી દઉં, થોડી માહિતી આપી દઉં કે આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને પ્લસ કોમેન્ટ કરશો તો તમને મિત્રો આની પીડીએફ તમારા વોટ્સઅપ ગ્રુપમાં ઓટોમેટિક ડાયરેક્ટ મિત્રો મળી જશે બરાબર. સબસ્ક્રાઈબ કરશો, કોમેન્ટ કરશો તો તમને મિત્રો પીડીએફ આની ડાયરેક્ટ મળી જશે. એટલા માટે તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા સંસદની લાયકાતો આપણે જોવાની છે. તો મિત્રો અહીંયા સંસદની લાયકાતો, તો પહેલું સંસદની લાયકાતો જોઈએ આપણે બરાબર. સંસદની લાયકાતોમાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. ઉંમર ખાસ કરીને યાદ રાખજો, કારણ કે મિત્રો તમારી ઉંમર પૂછાતી હોય છે, હેતુલક્ષીમાં પણ પૂછાય છે, અથવા તમારે મિત્રો બીજા પણ કેટલાક પ્રશ્નો આવે છે જેમાં આવી ઉંમર હોય છે બરાબર. કે તમારી સરપંચમાં કેટલા વર્ષની ઉંમર, સરપંચ બનવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ, સંસદ બનવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ, પછી તલાટી બનવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ. એટલા માટે મિત્રો અહીંયા તમારે પહેલાં આ ઉંમર તમારે ખાસ કરીને યાદ રાખવાની છે બરાબર મિત્રો. હું આને હાઈલાઇટ કરી દઉં મિત્રો 1 જ મિનિટ, કારણ કે આ તમારી પૂછાતી હોય છે બરાબર મિત્રો. આ ખાસ કરીને યાદ રાખજો મિત્રો, 25 વર્ષ બરાબર. 25 વર્ષ, તેની ઉંમર કેટલા વર્ષની? 25 વર્ષની હોવી જોઈએ બરાબર મિત્રો. ત્યાર પછી છે તે સંઘ કે રાજ્ય સરકારનો અધિકાર કે નોકર ન હોવો જોઈએ. તે નોકર હોય કે સરકારનો નોકર હોય કે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો નોકર હોય મિત્રો તો એ સંસદની લાયકાત નથી બરાબર. એ સંસદની લાયકાત બહાર છે. એટલા માટે મિત્રો અહીંયા પહેલાં તે નોકર ન હોવો જોઈએ, ખબર પડી ગઈ. સંઘ સરકાર અને રાજ્ય સરકારનો નોકર ન હોવો જોઈએ તો જ એ સંસદની લાયકાત બની શકે. એટલું જ નહીં મિત્રો, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઉપર 25 વર્ષની હોવી જોઈએ. તે સંઘ સરકાર રાજ્ય સરકારનો ન હોવો જોઈએ. તેમજ તે ગુનેગાર ન હોવો જોઈએ મિત્રો બરાબર. અત્યારે ગમે તે ગુનેગાર હોય મિત્રો તો તેને અત્યારે ગમે તે સરકારી નોકરી ન મળી શકે બરાબર. એટલા માટે તે ગુનેગાર ન હોવો જોઈએ. તેમજ માનસિક રીતે અસ્થિર ન હોવું જોઈએ મિત્રો બરાબર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મિત્રો આ માનસિક રીતે અસ્થિર હશે તો એ કંઈ કામનું નથી બરાબર અત્યારે. એટલા માટે મિત્રો એ સંસદની લાયકાત હતી. ત્યાર પછી છે મહાભિયોગની કાર્યવાહી શું છે? તો મિત્રો અહીંયા મહાભિયોગની કાર્યવાહી તમારે જોવાની છે. તો રાષ્ટ્રપતિનો હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહમતનું રજૂ કરે છે તો જ રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરી શકાય છે. તે માટે સંસદના કોઈપણ ગૃહે 23 બહુમતીઓથી લેખિત રજૂ કરવાનું અને બીજા ગૃહે અદાલતની તપાસ કરવાનું હોય છે. આમ તેની પર 23 બહુમતીઓથી આરોપ પુરાવા થાય તો તેમને પદથી દૂર કરી શકાય. તેને મહાભિયોગની કાર્યવાહી કહે છે બરાબર મિત્રો. ત્યાર પછી આમાં મહાભિયોગની કાર્યવાહી વિશે હજુ થોડા અહીંયા ટોપિક ઓછો આપેલો છે, પરંતુ આના વિશે બહુ ડીપમાં માહિતી છે બરાબર. તમે આગળ જશો એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ભારતના સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે મિત્રો બરાબર. તમારી આઈએમપી પ્રશ્ન છે મિત્રો એટલા માટે પહેલાં આને કરી લેજો, તમારે આ પૂછાઈ શકશે મિત્રો બરાબર. એટલે તમારે આને કરવાનો છે પહેલાં મિત્રો, કારણ કે આઈએમપી પ્રશ્ન છે બરાબર મિત્રો બરાબર ને. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ એનો જવાબ, તો સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે. તો અહીંયા તેનો જવાબ છે કે સંસદે ઘડેલ કાયદાના બંધારણીય જોગવાઈનો ભંગ થાય તો હોય તે બંધારણ સાથે સુસંગત ન હોય તેને અદાલતમાં પકડી શકાય છે. તેને સંસદે ઘડેલા કાયદાનું બંધારણની જોગવાઈ
નો ભંગ કરે છે અને ગેરબંધારણ ગણીને તેને રદ કરી શકે છે. આથી બંધારણ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે, સંસદ સર્વોપરી નથી. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. આના વિશે તમારે આગળ જોવું હોય તો ચોપડીમાં આપેલું છે તમને. બરાબર, આના વિશે તમારે હજુ માહિતી તમારે લેવી હોય તો ચોપડીમાં તમને બેઠું આપેલું છે કે કઈ રીતે છે. અહીંયા ખાલી જે આ પૂછ્યું છે એટલું જ આપણે સાબિત કર્યું છે અહીંયા. બરાબર, એટલું જ આપણે અહીંયા લખ્યું છે. એટલા માટે તમે આટલું લખીને આવશો તો પણ તમારે સાચું પડશે. ચોપડીમાં આના વિશે વધારે આપ્યું છે. ત્યાર પછી કહીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. અને મિત્રો આની સાથે સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા પણ કહેવાય છે. અને બીજું તો અહીંયા કહી શકીએ કે વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહેવાય છે. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહેવાય છે. આમ પણ તમારે પ્રશ્ન આવે અથવા બે ટાઈમ પ્રશ્ન આવી શકે. એક પહેલો આ પ્રશ્ન પૂછાય અને બીજો આ રીતે પ્રશ્ન પૂછાય કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે, સમજાવો. બરાબર મિત્રો, તો આ રીતે તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા કહેવાય છે અથવા વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહેવાય છે. બરાબર, તો એ તેનો જવાબ બંનેનો જવાબ એક જ આવે. બરાબર મિત્રો, એટલા માટે ખાસ કરીને જોજો કે જવાબ છે તેનો કે સ્થાનિક કાર્યો કરતા તેમના રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો પોતાના મત બંધાવવાની સૂઝ વિકસે છે. એટલા અહીંયા મિત્રો ફરીથી સમજો કે સ્થાનિક કાર્યો કરતા તેમના રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો પોતાના મત બંધાવવાની સૂઝ સૂચવે છે. બરાબર મિત્રો, એક જ મિનિટ. અહીંયા મિત્રો ફરીથી તમને પ્રશ્ન સમજાવું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા કહેવાય છે. તો સ્થાનિક કાર્યો કરતા તેમના રાજ્ય કે રાષ્ટ્રના પક્ષો, એટલે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય તેમના રાજ્યના કે રાષ્ટ્રના પક્ષો વિશે પોતાના મહત્વ મુજબ એટલે કે પોતાના વિચારો મુજબ બંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લોકશાહી તાલીમ શાળા કહેવાય છે. બરાબર, અહીંયા તમારે આ જ પ્રશ્ન ફરીથી લખી દેવાનો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા કહેવાય છે. બરાબર, ત્યાર પછી એને લોકશાહી તાલીમ શાળા પણ કહેવાય છે અને અથવા વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહેવાય છે. બરાબર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રચના વહીવટી લોકશાહી પદ્ધતિ આધાર ચાલે છે. બરાબર મિત્રો, એટલે કે તેમના રચના વહીવટીય લોકશાહી પદ્ધતિ અનુસાર ચાલે છે. તાલીમ અને અનુભવ તેમને ધારાસભ્યો કે કારોબારીના સભ્યો તરીકે ફરજો બજાવવાના ઉપયોગી થાય છે. બરાબર મિત્રો, અહીંયા તમને જણાવું કે તેમને તાલીમ અને અનુભવ તેમને ધારાસભ્યો કે કારોબારીના સભ્ય તરીકે ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. તો લોકસભાના પ્રશ્નો વાંચવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે રીતે સમજી શકે છે. લોકસભાના પ્રતિનિધિનું બનેલું નીચલું ગૃહ છે. તેઓ પ્રજાની પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આમ લોકસભા દેશની ચાવીરૂપ પ્રજા સંસ્થા છે. બરાબર, આ રીતે તમે અહીંયા કહી શકો છો કે લોકસભા પ્રજાના પ્રશ્નો વાંચવા આવે અને લોકસભાના સભ્યો લોકોની ઈચ્છા વધારે રીતે સમજી શકે છે. લોકસભાના પ્રતિનિધિ બનેલું નીચલું ગૃહ છે. તેઓ પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આમ લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. બરાબર મિત્રો, ત્યાર પછી આપણે અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર 6 તો સમક્ષ અને બાહોશ સનદી અધિકારીઓના સરકારી કરોડરજ્જુ સમાન છે. એટલે અહીંયા સમક્ષ અને બાહોશ બંને મિત્રો છે ને સનદી અધિકારીઓના કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ એટલે ખબર તો હશે મિત્રો. બરાબર, એના વિશે આપણે વાત નહીં કરી. અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો મંત્રીમંડળ એ જવાબ છે તેનો કે મંત્રીમંડળ એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે અને વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સનદી અધિકારીઓના રાજ્યોની કાર્યક્રમ વહીવટની કાર્ય કરી શકે છે. સરકારના નીતિઓ વગેરે અમલ અધિકારીઓ કરે છે. આથી કહી શકાય છે સમક્ષ બાહોશ અને સનદી
અધિકારીઓ સરકારી કરોડરજ્જુ સમાન છે। બરાબર મિત્રો, ફરીથી તમને હું સમજાવું તો મંત્રીમંડળ એ લોકશાહી કલ્યાણ અને સુખાકારી ચિંતા કરતા મગજ સમાન છે। વહીવટીય ક્ષમતા, સૂઝબૂઝ અને દીર્ઘ દ્રષ્ટિને કારણે સનદી અધિકારીઓને રાજ્યનો કાર્યક્રમ વહીવટીય કરી શકે છે। સરકાર, અહીંયા મિત્રો તમારે જવાબ છે કે સરકાર નીતિ વગેરે અમલ અધિકારીઓ કરીએ છીએ। આથી કહી શકાય છે કે સમકક્ષ અને ભાવશે સનદી અધિકારીઓની કરોડરજ્જુ સમાન છે। બરાબર મિત્રો, તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બરાબર, આપણે મળીશું આ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ। વિડીયો ખૂબ ખૂબ આભાર।